જંબુસરના 15 ગામોના ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન, કોંગ્રેસે પંચનામું અને વળતરની માંગ કરી। જંબુસર તાલુકાના મદાફર, દેવલા, સિંધવ, કંસાગર, ચાંદપુરા, વડ, ભજીપરા, આસનવડ, સિંગરણા, ટંકારી, મગણાદ, મહાપુરા, કુંઢળ, ખાનપુર દે અને દહેગામ ગામોમાં ભારે વરસાદ તથા લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે અનેક ખેડૂતોના ઊભા પાક સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ પામ્યા છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી, સિંચાઈ સહિતના ખર્ચ કર્યા હોવા છતાં વરસાદી પાણીના ભરાવાના કારણે આ તમામ ખર્ચ વ્યર્થ થઈ ગયો હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે। કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે જીઆરડીસી બલ્ક ડ્રગ પાર્કના ચાલી રહેલા કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતાં અનેક ગામોમાં પાણીનો ભરાવો વધુ ગંભીર બન્યો છે। આ મામલે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આવેદનમાં અસરગ્રસ્ત ગામોના ખેતરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી પંચનામું કરવાની, તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર ચૂકવવાની તેમજ જરૂરી સરકારી કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। આ આવેદનની નકલ મુખ્યમંત્રી અને કૃષિ સચિવને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે। અમે એટલા માટે કહીએ કે જ્યારે ખુલ્લું હતું ને ત્યારે પણ આ પાણી ભરાતું હતું પણ નીકળી જતું હતું। અત્યારે બધી દિવાલો ચણાઈ ગઈ છે, જેથી કરીને જે કંઈક આ પાછળના બધા જ ગામોની અંદર, એવું નથી કે અમારા ગામ, ઓછામાં ઓછા 22 ગામની અંદર આ પ્રોબ્લેમ છે અને એની ખરેખર તપાસ કરાવો અને એનો જે તે સર્વે કરાવો। આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 12 વિભાગના ગામો ટંકારી, ડોલિયા, કલક, સરદારપુરા, વાંસેટા, ચાંદપુરા, મદાફર, કંસાગર, સિંધવ, ભડકોદરા અને એ દેવલા, ઠાકોર તલાવડી, તમામ ગામોની અંદર અત્યારે જે બલ્ક ટ્રક પાર્કથી જે પાણી રોકાયું છે એ તમામ ગામની તમામ સીમ એટલે કે તમામ જે ખેતી છે નિષ્ફળ ગઈ છે। સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આની ખરેખર તપાસ કરાવો અને જે તે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ થાય એ માટે એક પેકેજ જાહેર કરી અને એ પેકેજ એમના સુધી પહોંચે એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે।